ભારતી, ઓ ભારતી, ભારતી, મને બેહાડ ને. હા ભાઈ, મને બેહાડ ને. કાકી, આપણને તો ખબર જ છે કે રુદ્ર નાનપણથી નથી જોઈ શકતો અને એની જિંદગી હજી તો ઘણી લાંબી જીવવાની બાકી છે. આપણને કોઈ સારા દવાખાને બતાવ્યું હોય તો ન ચાલે? જો ભારતી, તારી વાત સાચી છે કે સારા દવાખાને બતાવીએ, પણ તને તો ખબર છે કે આપણે મજૂરી કરીએ છીએ અને આપણે એટલા પૈસા પણ સારા દવાખાને બતાવીશું ને તો ત્યાં પૈસા પણ ખૂબ થઈ જશે અને આપણી પાસે એટલા પૈસા પણ ક્યાં છે કે એને સારા દવાખાને બતાવીએ. તારા કરતાં મેં પહેલા એવું જ વિચાર્યું હતું, પણ હું એ જ વિચારું છું કે આપણે એટલા પૈસા લાવશું ક્યાંથી બેટા? એ વાત બી સાચી જ છે કાકી તમારી. કાકી, બેન તમે ચિંતા ના કરો, ભગવાને જે લખ્યું છે ને ના ના દીકરા, ચિંતા તો થાય જ નહીં. હું પણ તમારી કાકી જ છું, માં બરાબર છું. ભલે મેં કાકી થઈને મેં તમને મોટા કર્યા હશે, પણ મેં તમને કોઈ દિવસ તમારી માને યાદ આવે એવું કોઈ દિવસ મેં કોઈ કામ નથી કર્યું કે મેં તમને એવું નથી લગાડ્યું કે હું તમારી કાકી છું. મેં કોઈ દિવસ તમે એમ જ લાગતું હશે કે મારી માં જ છે, તો ચિંતા તો થાય જ ને બેટા મને. કાકી, ભલે અમારી માં નથી, પણ તમે માં કરતાં પણ એમને અધિક પ્રેમ આપ્યો છે. મારા માટે તો તમે બે જ છો, એટલા માટે તો મેં તારા કાકાને કહીને મેં તમારા માટે કરીને તો મેં મારું સંતાન નથી આજ સુધી મેં મારું સંતાન નથી થવા દીધું. કે તમને એક વાત કહું, આપણા સગા સંબંધીઓ ઘણા છે, તો એમના જોડેથી ઓછા પાછળના પૈસા કરીને આપણે આંખો ન બતાવી શકીએ? જો બેટા, આપણા સગા સંબંધીઓ તો ઘણા છે, પણ અત્યારે આ જમાનો એવો છે કે આપણને કોઈ મદદ પણ નહીં કરે, તોય પણ ચલ જોઈએ, કોક તો હશે કે એના દિલમાં રોમ વસ્યું હશે. આપણે થોડી ઘણી મહેનત કરીશું, આપણે બે મહેનત કરીશું અને થોડા ઘણા આપણા સગા સંબંધીઓ જોડેથી લઈશું, પણ મારા ભાઈને દેખ તો જરૂર કરીશું આપણે. કરશે મારો ભગવાન, મારો રોમ કોક તો હશે એવું કે આપણા મદદ વારે આવે. સારું બેટા, થોડી ચા બનાવી લે ને મારા રુદ્ર માટે. હા કાકી, તમે બેસો, હું બની. અરે ભારતી, હા કાકી. અહીં આવતો બેટા. હા આવી. શું થયું કાકી? તું ચા પછી બનાય. મને એક વાત યાદ આવી. હા બોલો. આપણે પેલા દૂરના કાકા વિક્રમ કાકા નહીં, હા હા હા, જેને ખેતર ને બધું છે વધારે, હા હા, આપણે એમના ઘેર જઈએ તો પૈસા માટે. આ વાત સારી કરી કાકી. એ આપણને નક્કી મદદ કરશે. આપણને એમનો સ્વભાવ પણ સારો છે. જો ભગવાન રામ એમના વસી જાય તો આપણને મદદ કરે તો મારા દીકરાની આંખો પાછી આવી જાય. હા તો કાકી, આપણે કાલે જ એમના ઘરે જઈએ અને આપણે એમને પૈસાની માંગણી કરીએ. કદાચ આપણને જો પૈસાની વ્યવસ્થા કરી દે તો આપણે આને જલ્દી બને એટલું વહેલા બતાવી દઈએ એની. સારું, તો આપણે કાલે વિક્રમભાઈ ત્યાં જઈએ. આપણે પહેલા એમને ફોન કરવો પડશે, કેમ કે એમનું નક્કી નથી હોતું. કદાચ ખેતરમાં હોય અથવા તો ઘેર હોય. તો તું આપણે ડાયરીમાં જોઈને વિક્રમ કાકાનો નંબર લઈ તું ફોન કરી દેજે ને વિક્રમ કાકાને. હા તો હું કરી દઉં. ચાલ હવે ચા બનાવી. ફોન મેનેજ કરવા દે છોકરીને, કદાચ મને ડાયરી લઈ ફોન હું કરું. હવે બેટા તું બેસ, મેનેજ કરવા દે. હે ભગવાન, આ મારા કાકી, મારી બેન મારા માટે કેટલી ચિંતા કરે છે. જે મને ઓછો ના આલે એના કરતા મારો જીવ પણ ના આલ્યો હોત ને તો મારે ચાલે. બોલ એ બોલ. નહીં બેટા, કાકી હા. બેસો. આ જો નંબર લાવી, તાર કાકાએ લખેલો છે ને, ગોતી ફોન કરજો વિક્રમભાઈ. હેલો. હા બોલો બોલો. અમે તમારા ઘરે આવતા હતા. અરે આવો, બસ
એટલે એમ નહીં, તમે ખેતરે હશો કે ઘરે હશો? હું 12 વાગે ઘરે આવી જઈશ. એ સારું, તો હું ને મારી દીકરી તમારા ઘરે આવીએ 1 વાગે બપોરે જમીને. એ સારું. એ હા હો. કાકી હા બેટા, શું જવાનું આપણે? તારે ક્યાંય નથી આવવાનું. હું ને ભારતી વિક્રમ કાકાના ઘરે જવાના છે. હા થોડું પૈસાનું કામ છે ને હા. એટલે. હા મારી ચિંતા ના કરતા હો. ના બેટા, તારી ચિંતા તો થાય જ ને, કેમ ના થાય? કાકી છું, તું ચિંતા ના કરીશ, બધું સારું થઈ જશે. રોઈશ નહીં બેટા. કાકી લાઈ બેટા ચા. રુદ્ર, હું તને મારા હાથેથી પાઈ. અરે બેટા, હું શું કહું તને? હા, એક મિનિટ, શું હું પછી પીવું થોડી વાર રહીને. હું શું કહું, મેં વાત કરી. વિક્રમ કાકા હા, શું કર્યું એમને? વિક્રમભાઈ વાત કરી એ કે હું 12 વાગે ખેતરેથી ઘેર આવું છું. હા તો પછી આપણે ખાઈ પીને પછી જઈએ. હા તો વાંધો નહીં કાકી, આપણે ત્યાંથી કરીને જઈએ. બે વાગતાના જઈએ આપણે. 2 વાગતાના. રુદ્ર, તું થોડી વાર માટે રહીશ ને એકલો? હા કાકા આવી જશે ને તો? હા તો વાંધો તારા કાકા આવી જશે. નહીં. હા તો આપણે બપોર પછી જતા આવીએ. તો ત્યાં સુધી ચાલે. અને હું શું કહેતી હતી, આ તો જમવામાં દાળ ને રોટલો જ બનાવી દેજો. ખેતરેથી કંટાળીને આવ્યો છું ને ખરા બપોરે કોણ આવ્યું છે? શાંતિથી ઊંઘવાય દેતું નહીં. કોણ તપસ્યો હતા આ બપોરોનું? ઓ, આ તો મારા ભાભી છે. વિક્રમભાઈ, હા. ફોન કર્યો તો તમે? ઘણી બગાડી વિક્રમભાઈ તમારે? ના 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 એમાં હે વિક્રમભાઈ? હા. ઊંઘ તો નહીં બગાડી ને તમારે? ના ના એમાં છે ને હું તો જ્યાં ભાભી અમારે. ભાભી તો એમ પીએમ ગયેલા છે. બોલો, મજામાં ને? બસ મજામાં. આ તો મેં તમને ફોન કર્યો તો. મેં કીધું લાવ વિક્રમભાઈ તો જતા આવીએ. હમણાં મોડી લાવજે. બરાબર. મજામાં? સારો મોડી લાવજે ને. આ બાબલા દીધી છે. હવે બાબલાને બી. મોટી થઈ ગઈ. હું આવી હતી ખબર લેવા. કેવું ખેતી પાણી? બસ ખેતીમાં સારું છે પણ મંદી છે. હું તો રાયડામાં પણ રાયડો પણ મોલો ખાઈ ગયો છે અને એડાની સિઝનમાં હું તો કાતરા ને એવું પડ્યું છે એટલે કોઈ હું બધે એવું છે હો ભાઈ, તમારે એકલા જ નહીં. બધે ઘેર ઘેર આ રાડો છે, શું કરવાનું કહો? ઉપરવાળો માવઠું કરી પહેલા બટાકાની સિઝનમાં અને પછી કાતરા પડ્યા. બધું વાવેતરમાં કોઈ સિઝનમાં કોઈ ઢંગ ઢાળવાનું છે હું તો. બોલો, તમે શું વાત કરતા હતા કહો? એટલે એમાં શું હતું, હા, અમારી પિયરની બેબલી છે તો તમને ખબર છે ને હા કે 2 છોકરાને મેં મોટા કર્યા ઉછેરી. હા ખરી વાત. તો હવે મારા આના નાના ભાઈ રુદ્રને આંખોની તકલીફ છે. હોવે, બરોબર એટલે એને મારે સારા ડૉક્ટરને બતાવવું છે. આપણે બરાબર. મેં કીધું અમદાવાદ બતાવીએ, પણ આ ભાઈ અમારે એવું છે ને કે પૈસાની બહુ તકલીફ છે. તો મેં કીધું વિક્રમભાઈ થોડી મદદ કરે તો મેં કીધું સારું એમ. એ તો સાચી વાત છે, મદદ તો હું જરૂર કરો. અને હું તો મારે પણ ખેતીની આવકમાં જો રાયડામાં મોલો પડ્યો, રાયડો પણ સારો થયો નથી અને એડાની સિઝનમાં પણ કાતરા પડ્યા તો એડા પણ ખાઈ ગયા છે. તમારાથી જેવી થોડી ઘણી મદદ થાય, થોડી ઘણી હું મજૂરી કરીને તમારા પૈસા પૂરા પાડી. બટ એ ખારી વાત તું કહીશ એ પ્રમાણે મારાથી જેટલી થશે એટલી મહેનત મજૂરી તો હું જરૂર કરીશ. મારાથી જેટલું બનશે એટલી તમને કોશિશ કરીશ. હું તો હજી એ કહું કે જેટલી બને એટલી કોશિશ કરજો. ના ના ભાભી, તમારે હાથ જોડવાની કંઈ જરૂર નથી. મારાથી જેટલું થશે એટલી હું જરૂર તમને મદદ કરીશ. તો દીકરીએ કીધું છે એ મને પાસે એવું હું નેહાકો તો નહીં નખાવ્યો ને, પણ મારાથી થાય એટલી કોશિશ જરૂર કરું. એવું ખોટું ના લગાડતા. તમે તાર બને એટલી કરજો, એવું અમે નહીં કહેતા. આ તો એમ કે આપણે એક સંબંધી, તારો સંબંધ છે એટલે અમે આયા છીએ. સાચી વાત છે તમારી.
અને જો મારા ખેતીની સિઝન પણ સારી નથી અને બીજું કે આવનવા બધો વાતાવરણ માવઠું પણ પડી ગયું આ કાતરા અને તમે તો તમે જાણો જ છો પણ તું મારી બહેનથી મહેનત હું તમને જરૂર કરીશ. કશો વાંધો નહીં કંઈ થાય તો આટલું કરજો. તમારા જેવા ભગવાન નહીં, કેમ કે તમારી એમ કે આટલી મદદથી અમારા દીકરાને જો આંખો પાછી મળતી હોય તો એનાથી બીજી વાત શું હોય. ના ના જરૂરથી એને આખો મળશે તો મારા પણ કંઈક દિવસ કામે આવશે. તો સારું અમે જઈએ. તમે પૈસા થાય ત્યારે તમે ના 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 ભાભી તમે બે હું પૈસા લઈને આવું છું. હા લો ભાભી કેટલા છે ભાઈ? 15,000 હતા. કાલે ગંજમાં રેડો વેચીને એ પડ્યા હતા એ તમને આપી દીધા. કશો વાંધો નહીં ભાઈ. ફૂલ નહીં તો ફૂલની પોકડી જે આપે. ના ના કશું વાંધો નથી. તમારો આભાર. કહું એટલા શબ્દો ઓછા પડે છે મને. ના ના કશો વાંધો નથી ભાભી. તમે તાર રુદ્રનો બને એટલું જલ્દી સારા દવાખાને બતાવો અને રુદ્ર દેખતો થાય એ મારા માટે સારા સુખીના સમાચાર છે. કાકા તમારા પૈસા હું મજૂરી કરીને અને દૂધે ધોઈને તમારા પૈસા હું અને કશો મારો ભાઈ સાજો થઈ જશે તો અમે બંને મજૂરી કરીને તમારા પૈસા પૂરા પાડી દઈશું. કશો વાંધો નહીં બેટા લઈ જાઓ. અને વિક્રમભાઈ જોઈશે ને તો હું પણ મજૂરી કરીશ પણ તમારા પૈસા અમે દૂધે ધોઈ પાછા આપી દઈશું. કશું વાંધો નથી ભાભી. અને વિક્રમભાઈ સારું. મજાનું હો? એ હા બચારા રુદ્રને આંખો સારી થઈ જાય એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું અને દેખાતું થઈ જાય એના તો એના જીવન એની જિંદગી સારી રીતે જીવી તો શકે. બસ હું ભગવાનને જ પ્રાર્થના કરીશ. મારા કાકી મારા બહુ કેમ નહીં આ કેટલી વાર થઈ મારે સરસ વાજી મારે ફોડે બેટા હા કાકી હું હા હા ભાઈ નાખજો. જોઈ ગયા તો બધે અમે જો આ પૈસા લાયા 15,000 રૂપિયા થયા છે. તારા ઓપરેશન માટે અમે થોડા થોડા ગણીને પૈસા ભેગા કરીએ છીએ. બસ તારું ઓપરેશન થઈ જાય તો મારી માટે બહુ મોટામાં મોટી વાત છે. બેટા રડીશ નહીં. તું વારંવાર રડે ને અમને તું ઢીલા પાડી દે છે બેટા. તારું ઓપરેશન થઈ જશે તો ચિંતા ના કર. તારી બેન અને કાકી જીવતા છે ત્યાં સુધી તને કઈ નહીં થવાની. ભગવાને જો મારા રંગત આવું કરી બેટા ચિંતા ના કર. અમે છીએ ને તારા જોડે. અમે તારી આંખો તો બનીએ છે ને. તો આમ તને હિંમત કોઈ હારી દિવસ- જઈશ તો અમારી હિંમત કોણ આપશે? અમે કોઈ દિવસ તને એકલો રાખીએ છે તો તું આવું કરીશ તો અમારે ક્યાં જવાનું? બેન પાણી પાણી હા ભાઈ બેસું તારી માટે પાણી લાવું. બેટા એક વાત કહું તને, તારી બેન સામે તું આટલો ઢીલો ના થઈ જઈશ. કેમ કે એ બધી હિંમત બનીને એને તારી કેટલી ચિંતા છે ખબર છે તને? અને તું આવું કરીશ તો એ સાવ ઢીલી પર થઈ જશે તો એને કંઈક થઈ જશે તો આપણે શું કરીશું? હવે આજ પછી રોઈશ? મને વચન આપ કે નહીં રોવું. લે ભાઈ પાણી પી. બેન આ 15,000માં મારી કોકોની સારવાર થઈ જશે. તું પૈસાની ચિંતા ના કર ભાઈ. એ અમારી પર છોડી દે પણ તારી આંખો અમે ગમે તે આકસ પાકસ એક કરીશું પણ તારી આંખો જરૂરથી પાછી લાવીશું. જો બેટા આજે 15 આયા છે ને તો કાલ 50,000 આવશે. 50 આવશે ને તો મને વિશ્વાસ છે કે 2 લાખ સુધી પણ મદદ મારો રોમ કરાવશે. અને બેટા જો સાંભળ, આ પૈસા તું મૂકી દે સરખા અને સાંભળ, હું છે ને પેલા બાજુમાં આપણે મંજીતભાઈ નહીં, હા. હું એમના ત્યાં જઈને આવું. જોઉં એ પણ થોડી ઘણી જે મદદ કરે એવા મને એક દિવસ એમને કીધેલું છે. હા. મને વિશ્વાસ છે મંજીતભાઈ બહુ દયાળુ માણસ છે. એ આપણી મદદ જરૂર કરશે. અને આપણે ક્યાં કોઈના રૂપિયા રાખવાના છે? આપણે ગમે તેમ કરીને પૈસા તો પાછા આપી જ દેવાના છે ને. અને કાલ આ મોટો થશે, કમાશે તો બધાને આપણે લેણ ચૂકવી દઈશું. પછી મારો ભાઈ દેખતો થશે તો બધા સપના આપણા પૂરા કરશે. હા હે હા ને ભાઈ? હા બહુ બધા સારું બેટા, તો તું એક કામ કર, ભાઈને એની જગ્યાએ એના રૂમમાં લઈ જા અને હું મંજીતભાઈના ત્યાં જઈને આવું અને ત્યાં સુધી તું ફ્રીજને સાફ કરી રાખજો. હો ચાલ ભાઈ. હું જઈને આવું.
અરે નૈનાબેન, અરે નીતિનભાઈ, તમે આ બાજુ આજ તો. અરે આ 5મા માળે પેલા મંજીતભાઈ રહે છે ને, હા હા, એમના ઘરે આવી હતી. બરોબર. થોડું કામ હતું મારે, એટલે. શું કામ હતું એવું બધું? કઈ નહીં, બસ એમ જ થોડું. જે હોય મને કહો ને, હું તમારો સંબંધિત છું, એમાં અચકાવાનું શું હોય? અરે વાત જાણે એમ છે કે મારા જેઠ જેઠાણી અકસ્માત મૃત્યુ પામ્યા હતા, તો એમનો દીકરો ને દીકરી મારા જોડે રહે છે, હા, એ તો મને નાનાથી ખ્યાલ છે. મોટા કરે. એમાં જે દીકરાને આંખો જતી રહેલી છે, હા, તો 15,000ની સગવડ તો થઈ ગઈ છે. બરોબર. પણ મેં કીધું આ મંજીતભાઈ જે થોડા ઘણા પૈસા લે, ડોક્ટરે 2 લાખનું કીધું છે ઓપરેશન માટે, બરોબર. તો મેં કીધું હવે થોડા ઘણા એ આપે, થોડા ઘણા પેલા દિનેશભાઈ પાસે માગું, જે થોડા ઘણા થોડું ઘણું પૈસા આપે, પછી મારા છોકરાને ઓખો સારી થઈ જશે, પછી અમે મહેનત કરીને બધાને પાછા આપી દઈશું. બરોબર. એટલે બસ એમના ઘેર જઈ રહી હતી. થોડું અચકામણ થતું હતું તમને કહેતા. આંખોની સારવાર કરાવવા માટે તમે સંબંધી જોડે મદદ લેવા જાવ છો એવું? હા બસ એ જ. એટલે મેં કીધું એમ કે પૈસા થઈ જાય તો એમ કે વહેલા એનું ઓપરેશન થઈ જાય ને, હજી નાનો છે ત્યાં સુધી ડોક્ટર કેમ કે નાનો છે ને ત્યાં સુધી લોહી જલ્દી ફરતું હોય ને તો જલ્દી રિકવરી થાય, હા, એ તો બરોબર એટલા છે. માટે. પણ હું એક વાત તમને કહેવા માંગુ છું. હા બોલો ને નીતિનભાઈ. ત્યાં તમે જે બધા સંબંધી જોડેથી પૈસા ઉઘરાવી હા અને તમારા દેરના છોકરાને આંખની સારવાર કરાવવા માંગો છો, હા તો તમને ખોટું ન લાગે તો એક વાત કહું. હા બોલો ને. કે તમારા દેરની છોકરી જુવાન છે હમ અને મારે જુવાન દીકરો, લગ્ન બાકી છે, બરાબર. પણ મારા દીકરાને થોડીક લકવાની અસર છે. તો તમે કહેવા શું માંગો છો? હા. તમારે તમારા દેરના છોકરાની આંખોની સારવાર માટે કોઈ સંબંધીની ઘરે જવાની જરૂર નથી. કેમ? તમારો બધો પ્રશ્ન હલ થઈ જશે. એવું? હા, પણ એના માટે તમે થોડો સમય લઈ અને મારી સાથે મારા ઘરે આવો, આપણે શાંતિથી બેસીને વાતચીત કરીએ. એવું? તો આ તમારું ઘર છે? હા, મારું જ ઘર છે. તો સારું, ચલો હું. હા, તો આવો. સારું છે. આવો નૈનાબેન, બેહો. ઘર તો સારું નીતિનભાઈ. હા, માતાજીની દયાથી હાયલા રાખે બધું. હે નીતિનભાઈ, હા, તમે શું કહેતા હતા? હું તમને એ કહેવા માંગતો હતો કે તમે જે મને વાત કરી ને કે તમારા જેઠના છોકરાની આંખનું ઓપરેશન કરવામાં ખર્ચો થોડોક વધારે થાય એવું, તો તમે બધા જ સંબંધી જોડેથી પૈસા ભેગા કરી અને સારવાર કરાવશો. પણ તમને ખોટું ન લાગે તો એક વાત કહેવા માંગુ છું. હા બોલો ને નીતિનભાઈ. કે તમારા જેઠની છોકરી જુવાન છે હા હા. અને મારો દીકરો નિખિલ એ જુવાન થઈ ગયો છે, એના લગ્ન બાકી છે. તો તમને ખોટું ન લાગે તો હું તમને એક વાત કરું કે જો તમારા જેઠની છોકરીના સંબંધ મારા નિખિલ જોડે તમે કરવા માંગતા હોય તો તમારે કોઈ સંબંધી જોડેથી પૈસા લાવવાની જરૂર નથી. શું વાત કરો છો? હા, તમારા જે છોકરાની આંખોનું ઓપરેશન કરાવવાનું છે ને તમામ પૈસાની વ્યવસ્થા હું તમને કરી આપીશ. સાચું બોલો છો તમે? હા, તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. શું વાત કરો છો નીતિનભાઈ? હા, પણ એક બીજી વાત હું તમને કહેવા માંગુ છું નૈનાબેન, કે મારો છોકરો બાળપણથી થોડોક લકવાની અસર છે મારા દીકરાને. તમે તો અમને ધર્મ સંકટમાં મૂકી દીધા નીતિનભાઈ. હવે મારે શું નિર્ણય લેવો અને શું ના લેવો એ તો હું તમને હાલ ના કહી શકું. એ હું ઘરે જઈને મારી દીકરીને વાત કરું. મારું મન તો મારી દીકરીને એમ થાય કે આવી રીતે હું ના પરણાવી શકું, પણ હવે જેવી રામની ઈચ્છા. તો તમારે મારા દીકરાને જોવો હોય તો અત્યારે હાજર જ છે, તો હું એને બોલાવી લઉં. બોલાવી લો, હું જોઈ લઉં. હા, બેટા નિખિલ, અહીં આવતો. આ મારો દીકરો છે નિખિલ. હે ભગવાન, તું અમારી કેવી પરીક્ષા લે છે, જ્યાં એક જગ્યાએ મારા દીકરાની આંખોનું ઓપરેશનની વાત આવી તો તે પહેલા ખુશ કરી નાખ્યા, અને બીજી બાજુ મારી દીકરીને આવી જગ્યાએ પરણાવવાની વાત કરી. જેવી ભગવાનની ઈચ્છા. નીતિનભાઈ, હું તમને કાલ જવાબ આપું છું. વાંધો નહીં નૈનાબેન, કાલે નહીં પણ ભલે 1-2 દિવસ વધારે, પણ તમે તમારી દીકરીને પૂછી લ્યો, પછી જે હોય મને જવાબ આપજો. સારું, કેમ કે મારે આ નિર્ણય મારે ના લેવાય. વાંધો નહીં, તમે પૂછીને કહીજો. સારું નીતિનભાઈ, તું રજા લો. પણ એક વાત યાદ રાખજો કે જો તમારા દીકરાને આંખોની સારવાર કરાવી હોય
તો મારા દીકરા જોડે તમારી દીકરીના લગ્ન કરાવશો તો તમારે કોઈ પણ પ્રકારની ચિંતા નહીં રહે પૈસા બાબતથી. પૈસા બાબતે તકલીફ ના રહે, એટલે પણ મારી આખી જિંદગી મારી દીકરીને એનું પણ મારે વિચારવાનું ને. જે નિર્ણય લ્યો એ વિચારીને લઈજો. સારું નીતિનભાઈ, તમારો આભાર કે તમે અમારું સારું વિચાર્યું, પણ હું જે હશે એ કાલ કહીશ તમને. ભલે, સારું. તો હું રજા લઉં. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હે ભગવાન, આ કેવી કપરી પીડા લાવ્યો છે તું, કઈ સમજાતું નથી. એક મકા દીકરો છે તો બીજી મકા દીકરી છે, કઈ સમજાતું નથી. શું કરું? ઘરે જવું, ભારતીને શું વાત કરું? હે ભગવાન, હું ભારતીને શું જવાબ આપીશ? આજે કેવી વેળા લાવી છે માં તું. એક મકા દીકરાની સારી સમાચાર આવ્યા તો બીજી મકા દીકરી. હું કઈ રીતે મારી ભારતીને વાત કરું કે તું એક જે છોકરા હું કઈ નથી, કાલના ઠેકાણા નથી, આજના ઠેકાણામાં, એના જોડે હું કઈ રીતે કહું કે મારી ભારતી તું ત્યાં લગ્ન કરી દે. હે માં, કઈ કર માં. હું જો મારી ભારતીને એવા છોકરા જોડે પરણાવીશ તો લોકો મને મેણા મારશે માં કે આજે એની માં નથી એટલે કાકી બનીને કાકીએ જ્યાં હતી ત્યાં છોકરીને પરણાવી દીધી. ના માં, ના ના માં, એવું પાપ મારાથી ના કરાવતી માં. કઈક એવો રસ્તો લાય માં કે મારા છોકરાનું જીવન પણ સુધરી જાય, એની આંખો પાછી આવી જાય અને મારી છોકરીને પણ સારો છોકરો મળી જાય માં. આવી ગયા કાકી? હા બેટા. લો પાણી પી લો. શું થયું કાકી? કઈ નહીં બેટા. હે ભગવાન, હું દીકરાનું વિચારું કે દીકરીનું વિચારું? બહુ મોટી ધર્મ સંકટમાં આવી ગઈ છું. કઈ સમજણ નથી પડતી. ભારતીને કઈ રીતે વાત કરું? કાકી, શું થયું? કેમ રડો છો? કઈ નહીં બેટા. કાકી, તમે મને નાનપણથી મને મોટી કરી છે અને તમારી દીકરી માની છે. આજ તમારી દીકરીને તમે નહીં કહો તમને આજે શું મૂંઝવણ છે? ના ના, કઈ વાત નહીં. મારી પર હાથ મૂકીને બોલો કાકી કે તમને શું થયું છે? બેટા, આજે જ્યારે હું મંજીતભાઈના ત્યાં જતી હતી ને, પૈસા લેવા હું તને કહી ગઈ હતી, હા. એ વખતે રસ્તામાં મને પેલા નીતિનભાઈ મળી ગયા હતા, જે હા. આપણા દૂરના મારા પિયરના સંબંધી છે. હા. તો એમને મને એક વાત કરી છે, પણ હું તને કહી નથી શકતી બેટા. અરે કાકી, તમે મને મન મૂકીને કહો કે વાત શું છે? વાત જાણે એમ છે કે આપણે બધા પાસે કોઈ પાસે 50,000, 25,000, 15,000 લેવા જતા હતા. એમને એમ વાત મૂકી છે કે તમારો રુદ્રનો આંખોનો તમામ ખર્ચો ઓપરેશનનો હું કરીશ, પછી 2 લાખ થાય કે 3 લાખ થાય, પણ એના માટે આપણે એક ભોગ આપવો પડશે. એ લોકો પૈસા મારા ભાઈને આંખો સાજી કરવા માટે પૈસા આલવા તૈયાર છે? પણ બેટા, પૂરી વાત તો સાંભળ મારી. હા બોલો કાકી, શું વાત છે બોલો. પણ દીકરી, એની માટે તારે એમના દીકરા સાથે લગ્ન કરવા પડશે. હા તો કાકી, શું છે એમાં? મારા ભાઈની આંખો આવતી હોય તો હું ગમે તેના લગ્ન કરવા તૈયાર છું કાકી. એમાં પણ રડવાનું? બેટા, પૂરી વાત તો સાંભળ.
હા બોલો કાકી, તમે કેમ આટલું રડો છો? એમનો દીકરો જે એનું નથી આજનું ઠેકાણું કે નથી કાલનું ઠેકાણું. એ એના દીકરાને લખવા પડેલો છે. એવા સાથે હું તને કેવી રીતે પરણાવું? કાકી, મારા ભાઈ માટે હું ગમે તેવો છોકરો હશે, લૂલો હશે, લંગડો હશે, કંઈ પણ હશે, પણ મારો જો આજે ભાઈ મારા ભાઈની આંખો પાછી આવતી હોય તો હું ગમે સાથે લગ્ન કરવા તૈયાર છું. મને મારા ભાઈની આંખો પાછી જોઈએ કાકી. ના દીકરી ના, પણ સમાજ શું કહેશે કે દેખ કે આજે એની કાકી બનીને કે એની માં ના બની શકી, જ્યાં ત્યાં છોકરીને પરણાવી નાખી. કાકી, તમે સમાજની ચિંતા ના કરો. આપણે આટલે હજી તકલીફમાં હતા તો આપણને કોઈ સમાજે સાથ નથી આપ્યો છે. આજે એક વ્યક્તિ મારા ભાઈને આંખો માટે, અને ભલે મારે એના જોડે લગ્ન કરવા પડે, પણ મારા ભાઈ માટે ઊભા થયા છે. એ મારા માટે ભગવાન બનીને આવ્યા છે. માં, તમે એની ચિંતા ના કરો. હું ગમે તેવો છોકરો હશે, હું તો લગ્ન કરવા તૈયાર છું. તમે ભાઈને જે બી હોય તમે હા પાડી દો કાકી. ના ના બેટા ના, હું ગમે ત્યાંથી પૈસા લાવીશ, પણ હું તને ના કાકી, તો હું તમને તમે અમને મોટા કર્યા, અમને આટલું બધું રાખ્યું, એ અમારી માટે બહુ મહત્વનું છે. હવે હું તમારી ઉપર બોજો કરવા નથી માંગતા. બોલ. ભાઈ, પપ્પા તારા લગ્નની વાત કરતા હતા. હા. ભાઈ, એક વાત કહું? બોલ. કદાચ તમારા જેવો મુરત્યો મને મળે તો તમે મને લગ્ન કરવા દેશો? બોલ, આવું બોલે નહીં. હું ના કરવા દેવા. શું વાત કરે છું? આ પપ્પા એ છે ને છોડી જોઈ, મેં કીધું હું એ છોડીની જિંદગી નહીં બગાડવા દઉં. તું પપ્પાને વાત કરજે, હું પપ્પાને વાત કરે. હા, તું ટેન્શન ના લે, હું નહીં લગ્ન કરું. હા, તું ચિંતા ના કર. ભાઈ, હા, પણ બોલ. આપણે એ છોકરીની મજબૂરી છે, એની મજબૂરીનો ફાયદો ના ઉઠાવાય. હા, બોલ, સાચી વાત. હું પપ્પાને કહે, હું પણ એવું છોકરીની જિંદગી ખરાબ કરવા નહીં માંગતો. હું મારું શરીર નહીં સાચવી રાખતો તો છોકરીને હું કેવી રીતે સાચવી? બોલ. સાચી વાત છે ભાઈ. તું પપ્પાને કહેજે, હું પપ્પાને વાત કરી કે હું આમાં પડવા નથી માંગતો. આપણે બોલ, કોઈની મજબૂરીનો ફાયદો ના ઉઠાવાય. હા, એ એની મજબૂરી ખાતર તો લગ્ન તો કરી લેશે તમારી સાથે. ના બોલ, એવું નહીં કરવાનું. આપણે એના બહેનો આંખ્યો નથી તો પપ્પાને વાત કરીશું. આપણે પૈસા આપી આવીશું જાતે. પપ્પાને તું કહેજે. હા, હું પપ્પાને વાત કરીશ. સરસ ભાઈ, સરસ. તું મારી વાત સમજી ગયો. મને પણ આજે તને ભાઈ કહેવામાં ગર્વ થાય છે. હા, બોલ. વાહ, શું ભાઈ બેન મળીને વાતો કરો છો? હા પપ્પા. શું કે નિખિલ બેટા, મજામાં? હા પપ્પા, મજામાં. બોલ, વાત કર પપ્પા. હા બોલો ને બેટા, શું કામ હતું? પપ્પા, હા? અમે બે ભાઈ બહેને નક્કી કર્યું છે કે કોઈ ગરીબ દીકરીનો ફાયદો ના ઉઠાવાય. હા બેટા, વાત તારી સાચી છે. મને પણ અહેસાસ થઈ ગયો છે કે મેં જે ભાઈની સંબંધની વાત કરી હતી ને નૈના બેનને, પણ ભાઈનું શરીર જોતા એ પોતાનું શરીર નથી સાચવી રાખતો, તો એ આવનાર છોકરીને કેવી રીતના સાચવશે? હા, તો તમે વિચારો ને, એ ખુદનું ધ્યાન નથી રાખી શકતો તો એનું શું ધ્યાન રાખશે? હા, પણ હવે હું આજે મારા દીકરા નિખિલ દ્વારા એ નૈના બેનના જે છોકરાના આંખનું ઓપરેશનની સારવાર કરવાની છે એના માટે આપણા ભાઈ દ્વારા મદદ કરાવવા માંગુ છું. હા, એ બરાબર. નિખિલ બેટા. હા બાપા. એટલે હું તને પૈસા આપું છું. હા. અને તારા હાથે જ અને બેનને લઈ જજે સાથે. અને તું જઈ અને નૈના બેનને પૈસા આપજે અને એને કહીજે કે તમારા છોકરાની આંખોની સારવાર કરાવે. પાપા. હા. હું પૈસા આવું, તમે મારા જોડે હેરો. હા, કોઈ વાંધો નહીં બેટા, હું પણ તારા જોડે આવું, બરોબર? તમે વાત કરી, તમે કહો. મારો દીકરો ના પાડો, ઓપરેશન કરાવીશું, અમે પૈસા આપીશું. અમારે છોરી જોતી નહીં. કઈ વાંધો નહીં દીકરા, તારી જે ઈચ્છા છે તો હું જઈને વાત કરીશ, બરોબર? હાલો બેટા, તો આપણે જઈએ. ના બેટા ના, મારાથી નહીં બની શકે. કાકી, તમને મારા સોગંદ છે. ભારતી, એને હા પાડ દો. હું મારા ભાઈ માટે હું બધું બલિદાન આપવા તૈયાર છું. હા ભાઈ. આ હું શું સાંભળું છું? ભાઈ, મારી આંખો માટે તારી જિંદગી તું ના આપતી જોઈ. ભાઈ તું ચિંતા ના કર ભાઈ.
આવો 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 નીતિનભાઈ, હા આવો બેસો, બેસ બેટા, કોણ આવ્યો? શાંતિ રાખ બેટા, મહેમાન આવ્યા હો બેટા. જા બેટા પાણી લેતી આવ ભારતી. મજામાં? નૈનાબેન, હા મેં જે તમને વાત કરી હતી કે તમારા છોકરાને આંખની સારવાર માટે તમારે 2-3 લાખનો જે પણ ખર્ચો થાય હું ભોગવવા તૈયાર છું, અને તમે મને 3 દિવસનો સમય આપ્યો હતો, અને તમારી જે છોકરી રહી એની મારા દીકરા વિશે લગ્નની આપણે વાતચીત થઈ હતી, તો આજે શેઠ, હું તમારા દીકરા જોડે લગ્ન કરવા તૈયાર છું. બેટા અહીંયા બેસ, આવ. જો બેટા, તું મારી દીકરી જ છો, અને મારા દીકરા નિખિલ અને મારી દીકરી કિંજલે મારી આંખો ખોલી દીધી કે જે મેં તમને વાત કરી હતી, પણ આજે સામેથી મારો દીકરો જ લગ્ન કરવાની ના પાડે છે. મારો દીકરો જ એવું કહે છે કે આજે પપ્પા હું મારું ખુદનું ધ્યાન નથી રાખતો, તો જે તમે જે દીકરીને લગ્ન કરીને મારા જોડે લાવશો તો એને હું કેવી રીતના સાચવીશ. એટલે અમારે તમારી દીકરી નથી જોતી, પણ આજે અમે એક તમને આ અમારો દીકરો સમજી અને એની આંખોની સારવાર માટે અમે મદદ કરવા માટે આવ્યા છીએ, અને આજે મારા દીકરાના હાથે જ ઈ તમે મદદ લ્યો એવી હું આશા રાખું છું. લે બેટા, બેટા તારા હાથે જ પૈસા આવે. શેઠ, તમારો ખૂબ ખૂબ આભાર. એક આ ગરીબ દીકરીને તમે લાગણી સમજી એવું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. અને હા નૈનાબેન, આ પૈસામાં આ છોકરાની સારવાર ન થાય તો તમારે કોઈ જગ્યાએ પૈસા લેવા જવાની જરૂર નથી, અમને જાણ કરજો. હજી અમે નીતિનભાઈ, તમને મદદ કરશું, બરોબર? તમે તો આજે ભગવાન બનીને અમારા ઘરે આવ્યા છો નીતિનભાઈ, તમારો ઉપકાર માનું એટલું ઓછું છે નીતિનભાઈ. બસ બસ આ ગયા હવે. અને બેટા તું ચિંતા ન કરતો હો. તારી સારવાર માટે ભગવાને અમને મોકલ્યા છે. તારી આંખો સારી થઈ જાય એમાં અમે પણ રાજી છીએ હો દીકરા, એટલે તું બિલકુલ ચિંતા ન કરતો. આવે થઈ જશે. ભાઈ, આજે આ તારા ઓપરેશનમાં તું આજે હવે આખી દુનિયા જોઈ શકીશ. નીતિનભાઈ, આજે તમે જે અમારો ઉપર ઉપકાર કર્યો છે જિંદગીમાં હું નહીં ભૂલી શકું. મારા ચામડાની તમને જૂતી બનાવીને પહેરાવું તો પણ ઓછું પડે. અને હા મિત્રો, આજે હું તમને એક ઉપદેશ આપવા માંગુ છું કે આજે અમારી 1 નંબર ટીમ કહાની આ જે કહાની બનાવી છે એના ઉપરથી તમને એટલું જાણવા મળશે કે જો પૈસાનો ઉપયોગ કરો તો એવી જગ્યાએ કરજો કે કોઈની જિંદગી સુધરી શકે, કોઈની આંખો ના હોય તો આંખો પાછી આવી શકે, જે તમારા રૂપિયાથી કે બીજાની આ બીજા એ આંખોથી આખી દુનિયા જોઈ શકે. એટલે તમને એટલું જ કહીએ છીએ કે પૈસા હોય તો કોઈ ગરીબની મદદ કરજો, અને અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. અમારી 1 નંબર કહાની એને સપોર્ટ કરજો, અને બને એટલું શેર કરજો અને કમેન્ટ કરજો. બીજું થોડું નીતિનભાઈ કહેશે. હા મિત્રો, આ અમારી કહાની બનાવવાનો એક જ ઉદ્દેશ છે કે કોઈ ગરીબને નાની એવી મદદની જરૂર હોય પણ લોકો સપોર્ટ નથી કરતા. આ અમારા એક આ સ્ટોરીના માધ્યમથી અમે એવી બધાને અરજ કરવા માંગીએ છીએ કે તમારી આજુબાજુમાં પણ કોઈ એવો ગરીબ વ્યક્તિ હોય કે જેને તમારી મદદની જરૂર હોય તો તમારાથી થાકી મદદ કરી એ લોકોને મદદરૂપ બનો. તમે ભગવાનના હંમેશા માટે આભારી રહેશો, અને અમારી આ 1 નંબર કહાની ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હા મિત્રો, તમારે એક નાનકડી મદદથી કોઈની જિંદગી સુધરી શકે છે. અને સપોર્ટ કરજો અમારી 1 નંબર કહાની.